નમસ્કાર મિત્રો, ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. આજે હું ધારગણી ગામની અંદર આવ્યો છું. કિશોરભાઈ કરીને છે મારા મિત્ર, એ મારી ગોનાઈ વાપરે છે. વિષ્ણવ છે અને ગૌ પ્રેમી છે, આખો પરિવાર. એમનો દીકરો એ ગાઉને બહુ પ્રેમ કરે, અસલ ગૌ પ્રેમી છે. તો મારી ગોનાઈ વાપરે છે. તો એની ઘેરે આ સરસ મજાનું જોયું એટલે આનું શૂટિંગ લીધું. પછી રૂબરૂ તમને આગળ કિશોરભાઈને બતાવીશ. એ મારી જે ગોનાઈ વાપરે છે એ આપણે જોવું અને આગળ કિશોરભાઈને બતાવી. હાલ, કેમ છે કિશોરભાઈ? મજામાં? રામ 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 રામ. શું હાલે? બસ બસ મજા. હું ગોનાઈ આ તમારે હાટું લાવ્યો છું. હા, બહુ સરસ. અમારે ઘણા ટાઈમથી પૂરી થઈ ગઈ હતી. અમે આજે 6 મહિનાથી વાપરીએ છીએ ઘરે અને ઘણો ફાયદો છે. એમ? હા, માછું મચ્છર અને વાતાવરણ એટલું બધું સરસ રહે. સવારમાં અમે પોતા કરીએ તો એ પોતામાં નાખી દઈએ સરસ. અને સવારમાં એટલું બધું સરસ વાતાવરણ થઈ જાય અને સુગંધ કોઈ નડતર નહીં. અને માછું મચ્છર એમાં બહુ ખૂબ ફાયદો છે. સરસ. અને સ્કિનમાં ગમે ત્યાં અડે, કાંઈ આડઅસર નથી. હા, ગમે એમ તમે. એટલે બહુ સરસ કામ છે તમારા ફિનાઇલનું. નમસ્કાર મિત્રો, ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા ધારગણીની અંદર આ કિશોરભાઈ છે મારી આ ગોનાઈ વાપરે છે. મિત્રો, આ ગોનાઈ છે ને કેમિકલ વગરની બનાવેલી છે. આની અંદર ગાયના ગૌમૂત્રનો અરક, લીલગરી આવી બધી વનસ્પતિનો ઉપયોગ કરીને આપણે પોતા મારવા માટે રાખી. લોકો આને ફિનાઈ કહેતા હોય પણ આને આપણે ગોનાઈનું નામ આપ્યું છે. એટલે ગાયની આધારિત જ બનાવી છે. એટલે સરસ મજાની છે. એટલે કિશોરભાઈને અહીં નીકળ્યો હતો, મળવા માટે આવ્યો હતો. એટલે કિશોરભાઈની પાસે જ આપણે રૂબરૂ વાત સાંભળી એટલે આનંદ થયો. કિશોરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે સાચી વાત રાખી બદલ.